નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે, જેના માટે HAL વાયુસેના સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેનાથી IAFની ક્ષમતા અને આત્મનિર્ભરતા વધશે। ભારતના મેન ઓફ સ્ટીલ એ 17મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। પોતાની તાકાતથી દુનિયાને સ્તબ્ધ કરી દીધી। વિસ્પીએ આ સિદ્ધિ ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી। રામલીલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી। ફિરોઝાબાદની એક શાળામાં રામલીલા ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી હતી। આપણે અહીં નહીં અટકીએ, સરકાર GST પર વધુ એક સારા સમાચાર આપશે। PM મોદીએ સંકેત આપ્યા છે। અર્થતંત્ર મજબૂત થતાં જ કરમાં વધુ ઘટાડો કરવામાં આવશે તેવી શક્યતા। તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ। કેન્દ્ર સરકારે UG અને PG માટે આટલી બધી બેઠકો વધારી છે। વડાપ્રધાન મોદીએ તેને આરોગ્ય અને સંશોધન ક્ષેત્રો માટે ગેમ ચેન્જર ગણાવ્યું। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદે વિદાય લીધી છે। જોકે આગામી 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય। આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત થવાની સંભાવના। અમદાવાદમાં સફાઈ અભિયાન દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી દારૂની બોટલ। આરોગ્ય મંત્રીના સફાઈ અભિયાન દરમિયાન દારૂની બોટલ મળતા અનેક સવાલો ઊભા થયા। મહેસાણાના વિસનગર APMCના ચેરમેન તરીકે જયંતિ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ભરત ચૌધરીની બિનહરીફ વરણી। ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્દત પૂર્ણ થતાં યોજાઈ ચૂંટણી।